ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની નિમિત્તે ક્રીડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી આરવી અંસારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાત, પીઆઈ એસએમ નિસરતા અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પંચમહાલની વિવિધ શાળાઓ અને કોલેજોના 500થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં વોલીબોલ અને રસ્સાખેંચ જેવી મુખ્ય રમતો ઉપરાંત નાના બાળકો માટે લીંબુ ચમચી, કોથળાકૂદ અને ખુરશી મ્યુઝિક જેવી રમતો પણ યોજાઈ હતી. સ્પર્ધાઓના પરિણામો પણ ખૂબ રોમાંચક રહ્યા હતા. વોલીબોલની ફાઇનલમાં પોલીસ હેડક્વાર્ટરની લાઇન બોયઝ ટીમે વિજય મેળવ્યો હતો, જ્યારે રસ્સાખેંચ સ્પર્ધામાં પોલીસ હેડક્વાર્ટર બેન્ડની ટીમ વિજેતા બની હતી. મહિલા વિભાગની રસ્સાખેંચ સ્પર્ધામાં કોલેજની એનસીસી છાત્રાઓએ શાનદાર પ્રદર્શન કરી પોલીસ મહિલા ટીમને હરાવીને ફાઇનલમાં જીત હાંસલ કરી હતી.